નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે હું આપણે ગિરનાર તળેટીમાં આવેલું ભારતી આશ્રમ ત્યાં આવેલો છું. અને ત્યાં આપણે પરમ પૂજ્ય ભારતી બાપુનું સમાધિ સ્થાન છે. તો આજે હું તમને એ બતાવું છું. અને અહીં એક નર અને માદા શંખ જે આપણે એની અતિ દુર્લભ જોડી છે તે હું તમને બતાવું છું. તો તમે અમારા બ્લોગમાં બન્યા રહ્યો. હું તમને હવે ભારતી બાપુનું સમાધિ સ્થાન છે તે બતાવું છું. ભારતી બાપુનું જે સમાધિ સ્થાન છે અને જે સ્મૃતિ મંદિર છે એ જગ્યામાં નર અને માદાના જે શંખના બે જોડા છે જે દુર્લભ છે, તે તમે ક્યાંય જોયા નહીં હોય, જેના દર્શન માત્રથી જ મનોકામનાથી સિદ્ધ થઈ જાય. તેની જે એના વજન અને તેની લંબાઈ અને એ બધું અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો નીચે. અને આ જે છે શ્રી ગુરુગાદી પૂજ્ય ભારતી બાપુનું સમાધિ સ્થાન. પ્રખર સંત અને પૂજનીય એવા શ્રી ભારતી બાપુ, બહુ એટલે બહુ સારા એવા વ્યક્તિત્વ ધરાવતા ભારતી બાપુનું અહીંયા સ્મૃતિ મંદિર છે, જેમાં એને અનેક તસવીરો, ફોટા જેવી અનેક વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે. અને તમે જોઈ શકો છો અહીંયા પૂજ્ય ભારતી બાપુનું સમાધિ સ્થળ છે. જો આ જે સ્થળ છે અહીંયા જ પૂજ્ય ભારતી બાપુનું સમાધિ સ્થળ છે. સુંદર મજાનું આ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. અને અહીંયા તમે જે ભારતી બાપુ જે છે યોગના જે રામદેવ બાબા સાથે ફોટા છે, નરેન્દ્ર મોદી સાહેબ સાથે ફોટા છે, આપણા કેશુભાઈ પટેલ સાથે અનેક મહાનુભાવો, મોરારી બાપુ જેવા અનેક મહાનુભાવો સાથે પણ બાપુના ફોટા છે, દુર્લભ ફોટા કે જે તમે ક્યારેય જોયા નહીં હોય, તે યોગ કરતા હતા એ ફોટા તમે જોઈ શકો છો. અહીંયા મેં તમને કીધું કે મોદી સાહેબ સાથેના પણ ફોટા તમે જોઈ શકો છો. અને આ જે છે તેમનું આ સુંદર મજાનું સ્મૃતિ મંદિર ભારતી આશ્રમમાં બનાવવામાં આવ્યું છે. અને આ જે મેં તમને કીધું કે સ્મૃતિ મંદિર અંદર તેમના વિવિધ ફોટોઝ અને એમને જે વાપરેલી વિવિધ વસ્તુઓ છે તમે જોઈ શકો છો અંદર. તેમની જે જૂની સીટ છે, જે ગાદી છે, ગાદી તમે જોઈ શકો છો, જૂની એવી ગાદી. અને આ બે જે આપણે જે શંખની વાત કરીએ છીએ કે જે બે જોડિયા શંખ જે ક્યારેય જોયા ના હોય એવા દુર્લભ શંખ તમે જોઈ શકો છો. અહીંયા તમે પેટી, અનેક વસ્તુઓ, તેમની જે ગાદી છે એ પણ તમારે જોવા જેવી છે. જૂની બધી વસ્તુઓ છે તમે જોઈ શકો છો. ઘડિયાળ છે, ભગવાન શ્રી રામની પણ અદ્ભુત એક મૂર્તિ છે અંદર તમે જોઈ શકો છો. ગ્રામોફોન જેવી અનેક વસ્તુઓ તમે અંદર જોઈ શકો, જે પુરાણા જમાનાની છે. અહીંયા તમને થાનાપતિ અને ગાદીપતિ વિવિધ તમને દેખવા મળશે. ગુરુ દત્તાત્રેયથી લઈ શંકરાચાર્ય મહારાજ, મહંત સૂર્યપ્રકાશ ભારતી મહારાજ, વિશ્વ વિભૂતિ મહામંડલેશ્વર સ્વામી વિશ્વંભર ભારતી મહારાજના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. અત્યારે જે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહંત હરિહરાનંદ ભારતી બાપુ અત્યારે જે ગાદીપતિ છે તેમના પણ તમે અહીંયા દર્શન કરી શકો છો. અનેક ફોટા કે જે તમે ક્યારેય જોયા નહીં હોય, ઘણા લોકોએ જોયા છે, ઘણા લોકોએ નહીં જોયા હોય, એવા દુર્લભ ફોટોઝ પણ તમે અહીં જોઈ શકો છો. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને જે યજુર્વેદ એ પણ અહીંયા મૂકવામાં આવેલા છે ખૂણે ખૂણે. અયોધ્યાનું જે રામ મંદિર છે તે પણ અંદર જ એક સુંદર મજાનું ડેકોરેટ કરીને તેમના ચપ્પલ છે તમે જોઈ શકો છો, એ પણ હજુ એમને સાચવીને રાખવાનું. એમના ચશ્મા છે, જેમની કટાર છે, જે તલવાર જે રાખતા સાથે નાની એવી. પૂજ્ય સંત શ્રી ભારતી બાપુનું સ્મૃતિ મંદિર છે. તેમનો જે ફોટો જે છે તમે જોઈ શકો છો. અને અહીંયા તમે આ એમનું જે નાનું એવું જે સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર મજાનું છે. અહીંયા આવીને તમને ખૂબ શાંતિનો અનુભવ થશે. તો તમને અમારો આજનો આ યુટ્યુબનો વિડીયો ગમ્યો હશે, જેમાં અમે તમને પૂજ્ય ભારતી બાપુનું જે સમાધિ સ્થળ છે અને ત્યાં બે જે જોડિયા શંખની જે જોડી છે એ તમને બતાવી. સુંદર મજાની આ જગ્યા છે અને જે સુંદર મજાનું સ્મૃતિ ભવન છે એ તમે જોયું. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો. અને તમે જેમ બને એમ આ વિડીયોને શેર કરો તો અમે અવનવી જગ્યાઓને તમારા સમક્ષ રજૂ કરી શકીશું. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.